હાલો બધા ભાઈબંધ દોસ્તારો, આ જમાના પ્રમાણે અત્યારે કેવું હાલે કે લગ્ન કરેલી છોકરીઓ અત્યારે બીજે લગભગ ચાલુ થઈ જ ગઈ હોય. બધી છોકરીઓ જ નહીં, પણ અમુક અમુક ઘણી એવી છે. અને હમણાં મારા ફ્રેન્ડની એક ઘરવાળી ઈ હોત ને એમ જ હતું, બીજે ચાલુ થઈ ગઈ હતી. પણ આમાં હકીકતે વધારે છોકરાઓનો જ વાંક હોય, છોકરીઓનો તો જેમ બને એમ ઓછો જ વાંક હોય. કેમ કે ગમે ત્યારે બે જણા હોય, એની ઘરવાળી એના વર પાસે જાય કે થોડીક હાલો મારી યાર વાત કરો, 5-10 મિનિટ બેહો, તો એને ઘરવાળો કાંઈ વાત કરે નહીં, નકરો ફોનમાં ઘુમાડ્યા કરે. ક્યારેક બીમાર બિચારી પડી હોય તોય ઘરમાં નોકરાણીની જેમ કામ કરતી હોય, તો એનો ઘરવાળો એને આટલું ન પૂછે કે તને સારું છે, તે દવા પીધી, અને પાછો એને એમ કે તું મારા ઘરવાળાને સાચવતી નથી, મારા મા બાપને સાચવતી નથી. હવે એ છોકરો એક એની ઘરવાળીને ન સાચવતો હોય, અને એ પાછો એની પાસે એવી આશા કરે કે એના આખા ઘરને સાચવે. કોઈ દી એનું મૂડ સારું ન હોય તો મજાક મસ્તી ન કરતો હોય, હરખી રીતે બોલાવતોય ન હોય, ને એવી કેમ આશા રાખો તમે છોકરીઓ પાસે કે એ તમારા આખા ઘરને સાચવે, અને તમે એક છોકરીને ન સાચવી શકો? આ કેમ કરવું બધું ભેગું કયો?